અખિલ બ્રહ્માંડના માલિક અલી ગયો, વૈકુંઠવાસી સાધુનો વેહ ધારણ કરીને ધરતીમાં આવ્યો અને વીરપુરની અંદર જા બરોબર હાજને ટાણે ઝાલર વાગી ચૂકી છે અને હરિહરનો હાથ પડ્યો હાજને ટાણે અને પંગતમાં એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડનો માલિક જેથી બેહી ગયો. પતરાવાળા પીરસાણા હરિહરનો હાથ થયો, હરિહર કરો. એમાં એક સાધુ છે એમ કહે છે ઉભા રહ્યો ભાઈ, કોઈ જમતા નહીં. કે જલિયાણને બોલાવો. જલિયાણને બોલાવ્યા સાહેબ. બોલો બાપજી. જલારામ. હા બાપા. કે જમાડ્યા પછી સાધુને કે દક્ષિણા આપો છો કે ખાલી હરિહર કરાવો છો? કે હા બાપા મારી લાયકાત પ્રમાણે આપું છું. એમ નહીં, હું કઈક જુદા સંપ્રદાયનો સાધુ છું, તારી પંગતમાં બેઠો છું, જમી લઉં પણ તને જમ્યા પહેલા એક શરત કરું કે હું જે માંગુ ત્યારે આપવું પડે, નહીતર હું જમું નહીં. જમ્યા વગર પાછો વયો જાઉં. પાછું જવાય નહીં. બેહી ગયા છો તો મારી હોરઠની ધરતી લાજે કાઠિયાવાડમાં ગોગદી ભૂલો પડ ભગવાન થઈ જા મારો મહેમાન, તને સ્વરૂપ ભૂલાવું શામળા. પ્રભુ આ દુહો ગવાતો બંધ થઈ જાય, જવાય નહીં, માગી લ્યો. પણ માંગતા પહેલા વિચારી કરી લેજો કે આવું કાળા માથાનો માનવી છો, મારી પાસે હોય ઈ માંગજો, કે તારી પાસે છે ઈ માંગવું છે કે માગી લે. કે જમ્યા પછી નહીં, પહેલા માંગું છો પછી જમવાનું શરૂ કરું છું. કે માગો. કે યાત્રા કરવા માટે નીકળ્યો છું, મારો દુબળો દેહ છે અને તારી પત્ની યુવાન છે વીરબાઈ, મારે વીરબાઈ જોવે છે. પ્રભુ એક મિનિટ ઉભા રહો. જલિયાણ જોગી ઓરડામાં જાય છે, વીરબાઈ બેઠી બેઠી સાહેબ બાજરો દળે છે અતિથિઓને રોટલો ખવડાવવા માટે. આ બધા જલિયાણ જોગી ઉભા રહ્યા ભાઈ, ઘંટી થંભી ગઈ. કેમ ભગત? દેવી કામ છે. શું? એક સાધુ આવ્યા છે, હઠ કરે છે. શેની? આપને માગે છે. તેથી મરક મરક દાંત કાઢતા કાઢતા વીરબાઈ એટલું બોલ્યા હતા, જલિયાણ ભગત એવું નથી લાગતું કે આજ આપણો રોટલો પાકી ગયો? એમ હવે સાધુને કયો જમી લે, હું આવવા માટે તૈયાર છું એમ કરી અને 12 વર્ષની જગદંબા તેથી લોટ ખખેરતી ખખેરતી એ જેદી એમ કહેવાય ઘંટી પહેલી ઊભી થઈ તેથી રૂપક કેવું બન્યું છે. જાઓ ભગત, હું આવું છું. સંત જમીન ઊભા થયા. વીરબાઈ ઓરડામાંથી બહાર આવ્યા. જલિયાણ જોગીએ વીરબાઈનું બાવડું પકડી સાધુના હાથમાં આપી દીધું, લ્યો લેતા જાવ. સાહેબ દહગ ડગલા હેલા હશે. પછી વીરબાઈ સંતને હાથ જોડીને એટલું કહે છે, પ્રભુ ઘડી કાંઈ ઉભા રહ્યો ને, છેલ્લી વાર જલિયાણ જોગીને મળી લો. સાહેબ બાઈ પાછી ફરી. જલિયાણ જોગીના બે પગ ઉપર પોતાના હાથ અડાડી આંખમાં આહુડાની ધાર છે અને હાથ જોડીને જલિયાણ જોગીને એટલું કીધું, ભગત પરણીને જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી લઈને આજ સુધી શું બાઈ બોલી છે? જ્યારથી પરણીને આવી ત્યારથી લઈને આજ સુધી તમારું સીધેલું કાંઈ કામ મારાથી ન થયું હોય તો તમારી દાસીને ક્ષમા કરજો, હું સાધુ આરે જાઉં છું. હાલતા થયા ને હાલતા 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 બરોબર અડધી રાતનો બજર ભાંગ્યો અને વીરપુરનો બરોબર હિમાળો પૂરો થયો. પણ અખિલ બ્રહ્માંડનો અધિપતિ ધ્રુજો સાહેબ કે હવે ક્યાં લઈ જાઉં? ખંભામાલી જોડી હાથનો દંડો એ વીરબાઈને સોંપી અને અખિલ બ્રહ્માંડનો માલિક એટલું બોલ્યો છે, દેવી ઘડી કવે અહીંયા ઉભા રહ્યો, હું આવું છું. એ આવું છે, આવું છું કઈ ગયો એ ગયો. ઈ પછી મારી ધરતીની જગદંબાની પરીક્ષા કરવાની પરમાત્માની હિંમત નથી આલી સાહેબ. કારણ કે આમાં ક્યાં ખોરડા માલી વીરબાઈ નીકળે, ક્યાં ખોરડા માલી જીજાબાઈ નીકળે, ક્યાં ખોરડા માલી દેવકી નીકળે અને ક્યાં ખોરડા માલી જશોદા નીકળે. ઈ માપ પરમાત્મા માપી ન શકે સાહેબ. કહેવાનો અર્થ આ ઇતિહાસ છે સાહેબ.
ઘણી જગ્યાએ શિવાજીની વાત કરી તો ઘણા એમ કે તમે જાઓ અહીંયા શિવાજીની માંડીને જ બેઠા હો. તમે શિવાજી બીડી પીવો ને મારે વાત નહીં કરવાની એમ. શિવાજીને જ માંડીને બેઠા તો તારા બાપાએ પરાક્રમ કર્યો ઈ કે કાલથી ઈ ઉપાડા લઈ એમ. કેવાનો સુર જેણે કાંઈ કર્યું છે એ નહીતર એક જણો હોન્ડા લઈને નીકળી એમાં ટ્રાફિક વાળા રોડ ઉપર ઉભેલા અને સીટી મારી હેલ્મેટ નહીં. જેવી સીટી મારી તો સાલું હોન્ડે કીધું એ સાહેબ છે હું કે હેલ્મેટ કેમ નથી હટી જાય સાહેબ બ્રેક નથી. પણ અમુક છે પણ પોતાનો ઓલો હોય ને કે આપણે ઉભાન વયો જાય એમ. હવે ઊભી રાખી કે માના હમ સાહેબ હટી જાજો તા તો ઉપાડી લીધા સાહેબ ને. હા હમણાં સાહેબ ને ઉપાડ્યા. સાહેબ ને કે હેન્ડલ પકડો સાહેબ એક છે હેન્ડલ ને એક છે ઓલા વાઈટ. સાહેબ એ હોન્ડા વાળા બે પગ ઠેરાય ત્યારે માઇન્ડ 3 મીટર હોન્ડા ઉભી રહ્યું. જેવું હોન્ડા ઉભી રહ્યું ને સાહેબ ઉતરી પડ્યા તોડી નાખ્યો મારી બ્રેક વગીને નીકળો છો બ્રેક વગીને હેલ્મેટ મગજમાં નીકળી ગયો સાહેબ ને. હા કારણ કે બ્રેક ઓલા બમ્ફરે ગોઠણની ઢાંકણી કાઢી નાખે. શરમ આવી જાવ બ્રેક વગીને રોડે નીકળો. કોઈ આડું પડ્યો તો કેમ સાહેબ આમ જ આ તો સાહેબે બીજી મૂકી બાપુ. લાયસન્સ આધાર બેંક ઈ કેવું હોય સાહેબ. આ તો સાહેબે હેલ્મેટ નહીં બ્રેક નહીં લાયસન્સ નહીં કે નથી એમ નથી કેતો સાહેબ કેવું હોય એમ પૂછું તમે. અરે ગાંડા અવડો ફોટો હોય એમ કયો ને સાહેબ અવડો ફોટો હોય કારણ કે આપણી પાસે કાગળ ઘણા પડ્યા એમાં લાયસન્સ કોઈ ખબર નહોતી. અવડો ફોટો ઓલે ધડ દિન મોટરસાઇકલ ડીકી ખોલીને અવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કે આલ્યો સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતોય નથી. ઘરનો થઈને બોલ્યો ને નીકળ હરીસામ ઘણા ના આવું થાય. હરીસામ જોવું એટલે શું ભાઈ. હરીસામ જોયા કરજો ક્યારેક. હરીસામાં જોવું એટલે પોતાની જાત જોવી. હું કોણ છું, હું કોનો દીકરો છું, મારો બાપ કોણ છે, મારે શું કરવું જોઈએ તો સારો લાગુ, મારે કેવી રીતે રહેવાય, કેમ જીવાય. આ અરીસા. બાકી હજી ઘણી જગ્યાએ ક્યાં અરીસા પહોંચી ગયા. રામ રામ કરો. આંગણા ખેડાવતી ધાન પકાવતી આ ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મા. ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, નદીઓ પોતાના નીર નથી પીતી, ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી. જે જગત માટે, મારો ટૂંકી વાત એ છે કે જે જગત માટે જીવે છે એને માણસ યાદ કરે. આ ધરતીની તમે એની આખી તાસીર જો. ભલે વિશ્વ રૂડું રૂપાળું છે 100%, અમેરિકા બહુ સરસ છે 100%, આપણે એને ક્યાં વાંધો છે, આપણે ક્યાં હવે બલમ લઈને ભટકાડવા. પણ ભારત જેવું કે તમે કોઈ પણ દેશમાં જાઓ, ભારત જેવી તમને વ્યવસ્થા બીજે જોવા ન મળે સાહેબ. ધર્મ આયા જેવી માં તમને ક્યાંય વિશ્વમાં જોવા ન મળે છે. ત્યાં ખબર જ નથી પડતી ભાઈ આજો એક બેન આવી અને લગ્ન તો થતા જ નથી. આપણી ઘરે બેન્ડ વાજા વાગતા જ નથી. અહીંયા બાપાને ખબર ન હોય કે દીકરાના બેન્ડ વાજા કેદી વાગ્યા, કારણ કે અહીંયા સંસ્કૃતિ નથી. આ દેશ મહાન છે એનું કારણ એ છે કે અહીંયા માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ. આ ત્રણ સૂત્ર તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. એટલે જ ભગવાને જન્મ ભારતમાં લીધા ને ભાઈ. નકર અમેરિકા કૃષ્ણ જન્મ ન લે ભાઈ. ત્યાં હું ગોપ્યું નથી એમ કયો, ત્યાં આલસેશન ગોપ્યું છે. બોલો હેલો કૃષ્ણ, હાવ આર યુ. ગીતા નો ગાય કયો, ફાઇન માં ઓકે માં વહી ગયો. પણ કવિ દાદ લખે, અલગ જ તાસીર છે આ દેશની, સાવ અલગ જ તાસીર છે આ દેશની, કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે.
કુવો ખોદો અને સરિતા નીકળે, શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે. અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આ માલી કોઈ ક્ષત્રિયનો દીકરો બની જાય જનક, હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને ધબકે છે હજી ત્યાંક ત્યાંક લક્ષ્મણની રેખાઓ, ધબકે છે હજી ત્યાંક ત્યાંક લક્ષ્મણની રેખાઓ કે હજી રાવણે આથી બીતા બીતા નીકળે. અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. એક ભૂમિ છે આ દેશની. આ માય કાંગલાની ભૂમિ નથી ભાઈ, આ માઇકલ જેક્સનની ભૂમિ નથી, આ કૃષ્ણની ભૂમિ છે, આ રામની ભૂમિ છે, આ રાધાની ભૂમિ છે, જગદંબા જગતજનની જાનકીની ભૂમિ છે, આ મીરાની ભૂમિ છે, નરસિંહાની ભૂમિ છે. વિચાર કરજો તમે કે ભગવાનને આ ધરતી પર આવવું પડે આ બધાની પરીક્ષા કરવા માટે. કાલ સવારનો દાખલો લઈ લો તમે, જલિયાણ જોગીનો, વીરપુર. એક જ વ્રત કે ટુકડો દેવો બસ. સાહેબ જગતમાં સૂત્ર બહાર પડી ગયું, ટુકડો અહીંયા હરી ઢુકડો. અને જામ સાહેબની કડીબંધ ફોજ નીકળેલી અને વીરપુરના ઝાપામાલી જામ સાહેબ જેથી નીકળ્યા પોતાની કડીબંધ ફોજને લઈ અને તેથી જલિયાણ આડા હાથ કરીને ઉભા રહી જાય કે એ જામ વીરપુરના ઝાપામાલી નીકળો, જમ્યા વગર જાઓ તો તમને રામ દુહાય છે. તેથી જામ ઘોડેથી નીચે ઉતરીને એટલું કીધું કે જલિયાણજી આખી કડીબંધ ફોજ છે કે મારો બાપ ખૂટે નહીં, અહીંયા રામની કૃપા છે. કૃપા થઈ જાય પછી પૂરું થઈ જાય. તમને દાખલો આપું કે એક સમય અમારો એવો હશે કે સમાજને ગમતું હોય એવું બોલવાનો અમે પ્રયાસ કરતા હશું, પણ કૃપા થઈ જાય પછી જે બોલો એ ગમે. જલિયાણ જોગીએ કીધું જવાય નહીં અને કહેવાય ટૂંકી વાત કરો કે કડીબંધ ફોજ લે છે એમ કહેવાય જમાડી. એટલે મારા મેઘાણીને લખવું પડે છે કે આભ માંગુગે એ જી ચાંદલો ને જી જબાઈ ને આવ્યા યુવા. જબાઈ ને ગાગા બાળ રે જબાઈ ને ગાગા બાલોડાની માત હી ચોલે ધણણ ડોગરા ડોલે શિવાજી ને ગીત રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે. રાજ રે શિવા કેવલ કાલે સિંદુરિયા બાપા સાથી માથે ચીલવા બાપા. કાલે સિંદુરિયા બાપા સાથી માથે ચીલવા બાપા. શિવાજી ને નીર રૂનાવે, શિવાજી ને નીર રૂનાવે, માતા